બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ઓળખી ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરીએ તો ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો। બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે। ગાયની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હાઇટે વેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય છે અને વેતનની વાત કરીએ મિત્રો તો હાલ પહેલું વેતર છે। ને આ મિત્રો તમને ગાય જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે આ જે ગાય છે ગાભણ છે। કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો 7 મહિના જેવું થયું છે આ ગાય ગાભણ છે। અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે એ જ રીતે 70,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ને તો કે ગામ વડિયા, તાલુકાની વાત કરું તો કે તાલુકો અમરેલી। તો મિત્રો અમરેલી તાલુકાનો ગામ વડિયા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો, એ તમે ભૂલતા નહીં। હવે મિત્રો આ એક નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી પૂર્ણ થઈ છે અને હવે આપણે અહીંથી આગળ વધીએ તો આ તમે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકોટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે। ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટ અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે। સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો હાલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે મિત્રો। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો હાલ આ ગાય ગાભણ છે। કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો હાલ 8 મહિના જેવું થયું છે આ ગાય ગાભણ છે। અને હવે મિત્રો 8 મહિનાની જે ગાય ગાભણ છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે 65,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપર ગાયની માહિતી જે કંઈ હતી એ પૂર્ણ થાય છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો બોટાદ, તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા। તો મિત્રો ગઢડા તાલુકાનો જિલ્લો બોટાદ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે અને એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો તમે ત્રીજા નંબર ઉપર જે આ લીલડી ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ લીલડી ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે કાનકટ, સિંગ પેટર્ન, સાથે સાથે ખાસ કરીને તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, લીલડો કલર છે। અને આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો। 4 જે થન છે એટલે કે આચર જે છે ચારેય આચર કાળા છે અને મોટા આચર છે। આચર વચ્ચેનો ગેપ પણ તમે જોઈ જ શકો છો। હવે મિત્રો આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ઓળખીના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ હાલ 2.5 વર્ષની થઈ છે અને હા મિત્રો ગાભણ છે। કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો મહિનો દિવસ થયું છે આ ઓળખી ગાભણ થઈ અને એમાં ઓળખીના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ઓળખી છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 35,000 રૂપિયા જે કિંમત છે આ ઓળખીના માલિકે આ ઓળખીની રાખેલ છે। હવે મિત્રો આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળખી છે। અને મિત્રો આ જે ઓળખી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળખી વેચાઈ જાય
તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ઓળખીના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે ત્રીજા નંબર ઉપરની ઓળખીની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી બધી હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ. તો તમે જે આ ચોથા નંબર ઉપર જે જાફરાબાદી નસલનો જે પાડો જોઈ શકો છો મિત્રો, તો આજે આ પાડો વેચાવા આવેલ છે. પાડાની વાત કરીએ મિત્રો તો પાડાના તમે ટોપલ જોઈ શકો છો, ટોપલ નીકળેલા છે. એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો, કુંઢા તરફ સિંગ જાય છે, ઉપર તરફ સિંગ વળી ગયા છે. અને મિત્રો હાઇટે, બોડી સ્ટ્રક્ચર અને બોડી ગ્રોથે બહુ સારો પાડો છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. હવે આ જે પાડો છે એ ઓરિજિનલ જાફરાબાદી નસલ છે, એ પણ તમને સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયો છે. જો તમારે પણ તમારી ભેંસમાં સારું પારું લાવવું હોય તો આ પાડાનો યુઝ કરવો હોય તો બહુ સારો પાડો છે. અને મિત્રો આજે આ પાડો વેચાવા આવેલ છે. તો ચોથા નંબર ઉપર પાડાની વધારે કંઈ માહિતી તો નથી, પણ હવે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ કઈ માહિતી છે એ, પછી આની તમને કિંમત વિશે પાડાની એ જાણ કરી દઈશ અને એના માલિકને કોન્ટેક્ટ નંબર આપી દઈએ. એટલે તમારે જો પાડા વિશે વધારે માહિતી જોતી હોય તમે ત્યાંથી મેળવી શકો. હવે મિત્રો આ જે પાડો છે ચોથા નંબર ઉપર ને એની તમને કિંમત વિશે વાત કરું તો 50,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ પાડાના માલિકે આ પાડાની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરનો જે પાડો છે પાડાની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું ને તો કે ગામ તળાજા, તાલુકો તળાજા, અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે, જ્યાં ગામ તળાજા આવેલ છે, ત્યાં તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક્ટ કરી પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારો અને બેસ્ટ પાડો છે. અને મિત્રો આ જે પાડો છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં પાડાના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ પાડો વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે પાડાના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર પાડાની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો આ પાડાની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ. તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાન કટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો કાળા અને સફેદ કલરમાં ગાય છે. વધારે પડતો કાળો કલર છે, નવો કલર બહુ ઓછો જોવા મળે મિત્રો. અને આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાયની માહિતી જો તમને આપવામાં આવે આ ગાય વિશે, તો આ ગાય જે તમે જોઈ શકો છો એ હાલ 20 દિવસની કાળી વાછડી જે છે એ ગાભણ છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો પાંચમા નંબર ઉપરની ગાય અને છઠ્ઠા નંબર ઉપરની જે ગાય છે બે એક જ માલિકની છે અને એક સાથે આપવાની છે. તો બેયની જે કિંમતની જે કંઈ વાત છે એ હું તમને આના પછીને વિડીયોમાં કરી દઈશ. એટલે કે આના પછીની જે ગાય છે એમાં હું તમને જણાવી દેવાનો છું. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો ચોટીલા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ધક્કો ન થાય. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની જે તમે આ વાછડી જોઈ શકો છો મિત્રો, તો આ વાછડી પણ કાબરા કલરમાં છે અને કાબરો કલર પણ તમને અત્યારે ખબર છે એ જ રીતે વધારે પડતી માંગ છે કાબરા કલરની. તો આ કાબરા કલરમાં છે વાછડીની વાત કરીએ તો તમે એની હાઇટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. બહુ સારો કલર કોમ્બિનેશન છે, કાન કટે, સિંગે બધી રીતે બહુ સારી વાછડી છે. હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની વાછડી અને પાંચમા નંબર ઉપરની જે વાછડી છે એ બેની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 50,000 રૂપિયા એના માલિકે આ બેની કિંમત રાખેલ છે. ફરી એક વખત મિત્રો તમને જણાવી દઉં, પાંચમા નંબર ઉપરની જે કાળી ગાય બતાવી અને આ છઠ્ઠા નંબર ઉપરની જે તમે કાબરી જોઈ શકો છો એ બેની એક સાથે કિંમત રાખેલ છે 50,000 રૂપિયા. એકની કિંમતની વાત નથી, બેની એક સાથે કિંમત છે. હવે મિત્રો આ જે વાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ચોટીલા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં તમારા પશુનો વિડીયો એટલે કે એડ કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.